ખેડૂતો હવે સરકારના સામે લડી લેવાના મૂડમાં છે. ખાનગી કંપનીઓની દાદાગીરી છે, પોલીસને આગળ કરી રહ્યા છે. આ મામલે પત્રકાર જગદીશ મહેતા એક ધડાકો કર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. જે પ્રકારે ખેડૂતો અત્યારે ગાંધીનગર જઈ રહ્યા છે, અમદાવાદ ભેગા થવાની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યાર પછી અનેક ટ્રેક્ટરો સાથે તે ગાંધીનગર પહોંચે તે પહેલાં જ ઠેર ઠેર પોલીસના કાફલા ખડકી દેવામાં આવ્યા છે. અને જે પ્રકારે હવે આ મામલો ઉપસ્થિત થયો છે તેને લઈને પત્રકાર જગદીશ મહેતા મેદાને આવ્યા છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ અત્યારે ક્રેડિટને લઈને સામસામે લડી રહી છે. જો કે પત્રકાર જગદીશ મહેતાનું પણ શું કહેવું છે તેમને પણ સાંભળો. અદાણી કંપનીને ત્યાં વીજ લાઈન નાખવી છે, હાઈપર ટેન્શન લાઈન કહેવાય ને, 765 kV ની. ઓકે. હવે છે અદાણી કંપની તો ખાનગી છે. હા. એણે બુદ્ધિપૂર્વક કોન્ટ્રાક્ટ આપ્યો છે પાવર ગ્રીડ નામની કંપનીને. ઓકે. એ કંપની સરકારી છે, પણ અહીંયા સરકારે એને નથી સોંપ્યું, અદાણીએ એને ભાડે લીધી છે, સમજી લ્યો. બરાબર. એટલે એક તો ઈ કે ઈ પણ સરકારી ન ગણાય. બરાબર. ઉપરાંત અદાણી કંપનીએ પાવર ગ્રીડ કંપનીએ શું કર્યું એ કહું. અદાણી પાસેથી એને પેલા તો કોન્ટ્રાક્ટ લીધો કે અમે જે તે વિસ્તારના ખેડૂતોના ખેતરમાં તમારા થાંભલા ખોડી દેશું. બરાબર. બરાબર. હવે પાવર ગ્રીડ કંપની તો દિલ્હીની છે, એટલે કેન્દ્ર સરકાર હસ્તકની છે આમ તો. બરાબર. દેખાવમાં પણ અહીંયા ભાડુતી છે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે, એટલે હું વારંવાર એની ઉપર અંડરલાઈન કરું છું કે સરકારે નથી મોકલ્યું. આ જમીન સંપાદનનો કાયદાથી માંડીને જે કોઈ અહીંના એસડીએમ કે કલેક્ટર કે એસપી કે જે લોકો વાત કરે છે કે ભાઈ ખેડૂતોને જમીન સંપાદન તો કરાવવી જ પડે, કારણ કે અમારે પાવર ગ્રીડ નાખવી, એવું નથી. આ ઉલ્લુ બનાવે છે. બરાબર. ભાઈ ખાનગી કંપની છે અદાણી. ઓકે. એને થાંભલા નાખવા છે અને મફત તો વીજળી વેચવી નથી. બિલકુલ. ટૂંકમાં ધંધો કરવો છે ને. ધંધો તો ધંધો કરવો હોય તો મારે તમારા ફળિયામાં પાનનો ગલ્લો નાખવો હોય તો હું એમ ન કહી શકું કે તમારી જમીન મારે સંપાદન કરવાનું તમને વળતર આપું. બિલકુલ. કાં તમે મોં માગ્યા દામ મારે તમને દેવા જોઈએ, કાં મારે તમને ભાડું આપવું જોઈએ. બરાબર. આ તો હકીકત છે. તમારા ફળિયામાં મારે પાનનો ગલ્લો નાખવો હોય તો કાં તમે કયો એ પૈસે મારે જમીન ખરીદવી પડે, અથવા જરાય ખોટું હોય તો કયો. અદાણીએ સરકારને, આપણા ગૃહ મંત્રાલયને કહીને પોલીસ પણ ભાડે લીધી છે કે ભાઈ અમારે જે તે ખેતરમાં થાંભલા નાખવા છે, ત્યાંના ખેડૂતો અમને થાંભલા નાખવા દેતા નથી, અવરોધ કરે છે, માટે અમને સુરક્ષા માટે, પ્રોટેક્શન માટે થઈને પોલીસ આપો. બરાબર. એટલે પોલીસ પણ ભાડે લીધી. હવે ભાડે લીધેલી પોલીસ કોઈની અટકાયત કરી શકે ના? ગુજરાતમાં તો છે. તમારી જાણ ખાતર વિધાનસભામાં એક રિપોર્ટ બહાર પાડેલો કે ગુજરાત સરકાર જે તે કંપનીઓને ભાડે પોલીસ આપી અને કમાણી કરે છે 30 કરોડથી માંડીને કંઈક કરોડો રૂપિયા સુધીની. એ વિધાનસભાના પટલ ઉપર આપવામાં આવ્યું છે. જુઓ, આંતરરાજ્ય એટલે બીજા કોઈ રાજ્યમાં પણ જો આપણી પોલીસ આપે તો એને ભાડું માગવામાં આવે છે. બરાબર. ધારો કે હરિયાણામાં કે બીજે કે ઈધર કે મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં ચૂંટણી જેવું કાંઈ હોય કે બહુ મોટી નેતાની સભા હોય ને વધારાની પોલીસ જોતી હોય તો એ આજુબાજુના રાજ્યમાંથી એકબીજા રાજ્ય ભાડે લે. બરાબર. એના પૈસા ચૂકવે કાયદેસર. એમાં બે ઓપ્શન છે. એક સરકારી કામકાજ માટે, એમાં કાયદેસર સરકારી કામકાજ માટે છે એટલે સરકારી ગણાય. બીજું એમાં ઓપ્શન છે અધર પક્ષો, અન્ય પક્ષો, એવું શબ્દ લખ્યો, અન્ય પક્ષો. અન્ય પક્ષો એટલે અદાણી, અંબાણી, આ જે બધી કંપનીઓ, ખાનગી કંપનીઓ. હા. ધારો કે જગદીશભાઈ મહેતા છે, મને એમ લાગે કે મને સુરક્ષાનો અભાવ છે તો હું 5-15 પોલીસ ભાડે રાખી શકું. ઓહો. મારે પૈસા ચૂકવાના. બરાબર.
એટલે અદાણી કંપનીએ અહીંયા પાવર ગ્રીડ વાળાને કોન્ટ્રાક્ટ આપ્યો ને પાવર ગ્રીડ વાળાએ એમ કીધું પોલીસને કે અમને પોલીસ તંત્ર આપો, કારણ કે અમને આ ખેડૂતો હેરાન કરે છે, થાંભલા નાખવા દેતા નથી. બરાબર. હવે એ સુરક્ષા માટે ભાડે લીધી એ બરાબર, બરાબર. પણ એ અટકાયત કરી શકે નહીં, એને બદલે આ તો દંડવાળી કરે છે. દંડ, લાઠીચાર્જ. તો આ તો ગુંડાગીરી થઈ ને. તમે તમારી ગેંગ લઈને આવો મારા ઘરમાં, મને મારી કૂટીને તમે મારી પાસેથી બધી વસ્તુ લઈ જાઓ, એના જેવું થયું. એટલે મૂળતઃ આ આખી ઘટના ખોટી છે, અથવા તો એક જુદા એંગલ તરફ જઈ રહી છે. અને મને બિલકુલ તાજ્જુબ છે કે રાજ્ય સરકાર શું કામ આમાં લચીલાપન અપનાવતું નથી. ખેડૂતો શું કહે છે કે ભાઈ થાંભલા નાખો, જમીન મોટી કે પેદા નથી થતી અમે સમજીએ, પણ તમે થાંભલા નાખો, પણ શરત એક કે કાં તમે જેમ ઓલા એરટેલ ને વોડાફોન વાળા ને ઓલા ટાવર નાખે ને મોબાઈલ ના, તો ઈ ભાડું આપે છે. ભાડું આપે, સાચી વાત. મહિને 50,000 30,000 જે કઈ જેવું જમીન, બરાબર. તો કાં તમે અદાણીભાઈ કાં એવું ભાડું આપે, અને કાં બજાર ભાવ કરતા 3-4 ગણું વધારે જે કે છે એ પ્રમાણે એના પૈસા આપી દે, જમીન ખરીદી જ લે, એટલે ડખો મટે. બરાબર. હવે આ બેમાંથી એકેય નથી કરવું. ને આણે શું કર્યું છે, અદાણી કંપનીએ 3 સ્તરીય કામ કર્યું છે બુદ્ધિપૂર્વક. 3 સ્તરીય કઈ રીતે? સૌથી ટોપમાં અદાણી, એને ચિત્રમાં આવવાનું. ગૌતમભાઈ કઈ લાકડી લઈને નીકળતા નથી, ઈ તો એ મુંબઈમાં ને અમદાવાદમાં જ્યાં એની ઓફિસ હોય ત્યાં બેઠા હોય, બરોબર. એને કાયદેસરનો કોન્ટ્રાક્ટ આપ્યો કોને? પાવર ગ્રીડ નામની કંપનીને, જે ખરેખર છે કેન્દ્ર સરકારની, પણ આમાં તો એને કાયદેસરનો કોન્ટ્રાક્ટ લીધેલો છે, સરકારે મોકલેલી નથી. બરાબર. અદાણીએ ટેન્ડર બહાર પાડ્યું ને આ ભાઈએ ટેન્ડર ભર્યું, આ પાવર ગ્રીડે, અને બુદ્ધિપૂર્વક એને ટેન્ડર મળ્યું. બરાબર. હવે પાવર ગ્રીડ પણ શું કરે છે તમને કહું, ઈ પોતે પણ ક્યાંય આમ જતી નથી. એને શું કર્યું? પોલીસ ભાડે લીધા. ભાડે લીધું. બરાબર. અને જે તે વિસ્તારના બાહુબલી નેતાઓ કે આગેવાનો હોય ને એને બુદ્ધિપૂર્વક છમ્મ બેસે રાખ્યા. એટલે કે એ ભૂતિયા કોન્ટ્રાક્ટર, નામ એનું ન હોય સીધી રીતે. બરાબર. નામ જગદીશ મહેતા હોય, પણ જગદીશ મહેતાનો આકા પાછો ઈ જે તે વિસ્તારનો માફિયો કે મેઇન હોય ને બાહુબલી ઈ હોય. બરાબર. ચોપડે નામ જગદીશ મહેતાનું, કે ભાઈ જગદીશ મહેતાને કોન્ટ્રાક્ટ આપ્યો, એટલે જગદીશ મહેતા પાછો ફલાણા ભાઈ નો માણસ છે, બધાને ખબર હોય એમ કહું. એટલે જે ખેડૂતોના ખેતરમાં જગદીશભાઈ જાય, બધા ખેડૂતને ખબર હોય કે નામના છે, ખરેખર એની પાછળ ફલાણા ભાઈ છે એમ. બરાબર. અને ફલાણા ભાઈ બધા બાહુબલી હોય, બરોબર. આવું 3 સ્તરીય કામકાજ ચાલે છે. આમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે એકબીજાના સામે દાવો કરી રહ્યા છે અને કોંગ્રેસે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા કોઈ પણ ભોગે આ ખેડૂતોની યાત્રામાં ન જોડાય, કેમ કે તેમને ક્રેડિટ લેવી છે, ફોટો સેશન કરવા છે. જો કે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે વિધાનસભામાં જ્યારે તેમણે આ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા તે સમયે કોંગ્રેસના નેતા અને ધારાસભ્યો ક્યાં હતા, કેમ તે ચૂપ રહ્યા હતા, તેમ કહી તેમણે સણસણતા સવાલો પૂછ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.